હેલો, કેમ છો? તો આજનો ટોપિક છે ફ્રેન્ચ ઇમર્જન એજ્યુકેશનલ પ્રોગ્રામ ઇન કેનેડા. તો ઘણા લોકોને ખબર હશે અને ઘણા લોકોને નહીં ખબર, તો આ વિડીયો એ લોકો માટે છે. તો પહેલા તો ફ્રેન્ચ એજ્યુકેશનલ પ્રોગ્રામ છે શું? તો એ નોર્મલ જ છે, જેમ પબ્લિક સ્કૂલ છે ઇંગ્લિશમાં, એવી રીતે જ ફ્રેન્ચ સ્કૂલ છે, જેની અંદર બધા જ સબ્જેક્ટ ફ્રેન્ચમાં ભણાવવામાં આવે છે. જેમ કે આપણે ગુજરાતી મીડિયમ હોય તો બધા સબ્જેક્ટ ગુજરાતીમાં હોય, રાઈટ, અને ઇંગ્લિશ મીડિયમ હોય તો બધા સબ્જેક્ટ ઇંગ્લિશમાં ભણાવવામાં આવે. એવી રીતે જ ફ્રેન્ચ ઇમર્જન સ્કૂલની અંદર બધા જ સબ્જેક્ટ છે એ ફ્રેન્ચમાં ભણાવવામાં આવે. તો આ જે પ્રોગ્રામ છે એ ફર્સ્ટ ગ્રેડથી લઈને 12th ગ્રેડ સુધી હોય. ઘણી જગ્યાએ કિન્ડર ગાર્ડનથી શરૂ થઈ જાય. જો તમારું બાળક હજી કિન્ડર ગાર્ડનમાં હોય અથવા તો ડે કેરમાં હોય અને તમારે ફ્રેન્ચ ઇમર્જન સ્કૂલમાં મૂકવું હોય તો ઇટ્સ અ રાઇટ ટાઈમ કે કિન્ડર ગાર્ડનથી જ તમે એનું ચાલુ કરી દો. પણ તમારું બાળક ઓલરેડી સેકન્ડ ગ્રેડ થર્ડ ગ્રેડમાં છે અને તમને ઈચ્છા છે કે તમારું બાળક ફ્રેન્ચ ઇમર્જનમાં ભણે, તો તમે લેટમાં લેટ 6th ગ્રેડથી સ્ટાર્ટ કરી શકો છો. હવે આપણા જે ઇન્ડિયન પેરેન્ટ્સ છે એને લોકોને એવું થાય કે અમને તો ફ્રેન્ચ આવડતું નથી, તો અમારા બાળકોને અમે ફ્રેન્ચ સ્કૂલમાં કેવી રીતે મૂક્યા? તો એમાં કોઈ ટેન્શન કરવાની જરૂર નથી, કારણ કે આ જે પ્રોગ્રામ છે એ લોકો માટે જ છે કે જે ઇંગ્લિશ બોલે છે ઘરમાં અથવા તો બીજી કોઈ લેંગ્વેજ બોલે છે અને જેના પેરેન્ટ્સને નથી આવડતું અને બાળકોને પણ નથી આવડતું. તો એ લોકો બધી જ મટીરિયલ પ્રોવાઈડ કરે છે, બધો જ સપોર્ટ પ્રોવાઈડ કરે છે અને જે પણ પેરેન્ટ્સ સાથે કમ્યુનિકેશન કરશે ઇંગ્લિશમાં જ કરશે. એટલે તમને જરા પણ એવું નહીં થાય કે શું ચાલી રહ્યું છે ત્યાં અને કેવી રીતે બાળક પરફોર્મ કરી રહ્યું છે, તો એ કોઈ ટેન્શન નથી. એડમિશન પ્રોસેસ એવી રીતે છે કે તમારો જે લોકલ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ હોય એની વેબસાઇટ પર જવાનું, તમારે ત્યાં ચેક કરવાનું કે કઈ સ્કૂલ ફ્રેન્ચ ઇમર્જન પ્રોગ્રામ પ્રોવાઈડ કરે છે, કારણ કે દરેક સ્કૂલ એ પ્રોગ્રામ નહીં પ્રોવાઈડ કરે. તો તમારા નજીકમાં નજીક જે સ્કૂલ હોય તમારા ઘરથી એ સ્કૂલની અંદર જોવાનું કે તેમાં સીટ્સ અવેલેબલ છે કે નહીં, કારણ કે ત્યાં એની પ્રોસેસ હોય અને જો સીટ્સ ના હોય તો લોટરી સિસ્ટમ પણ ઘણી જગ્યાએ હોય છે. તો સીટ્સ અવેલેબલ હોય તો તમારા બાળકનું એડમિશન થઈ જશે. જેમ તમે ઇંગ્લિશ પબ્લિક સ્કૂલમાં એડમિશન લો છો એવી રીતે જ ફ્રેન્ચ ઇમર્જન સ્કૂલની અંદર તમે એડમિશન લઈ શકો છો. તો બેનિફિટ શું છે ફ્રેન્ચ ઇમર્જન સ્કૂલમાં ભણાવવાના? તો કે અહીંયાની ઘણી જગ્યાએ ગવર્મેન્ટ જોબ્સ હોય એમાં બંને લેંગ્વેજની પ્રોફિશન્સી માંગી રહ્યા છે. તમારા બાળકને ક્યુબેકની યુનિવર્સિટીઝમાં ભણવું હોય, કોઈ સ્પેશિયલાઇઝેશન કરવું હોય તો ફ્રેન્ચ અગર આવડતું હોય તો બહુ જ બેનિફિશિયલ રહેશે એના માટે. અગર તમારા બાળકને આગળ જતા યુરોપની અંદર ભણવા જવું છે કોઈ સ્પેશિયલ ડિગ્રી માટે તો ત્યાં પણ ફ્રેન્ચ છે, તો ત્યાં પણ એને બેનિફિશિયલ રહેશે. તો આ હતી ફ્રેન્ચ ઇમર્જન સ્કૂલની ઇન્ફોર્મેશન. જો તમારા બાળકો ઓલરેડી ફ્રેન્ચ ઇમર્જનમાં ભણતા હોય તો પ્લીઝ કમેન્ટ કરીને તમારો એક્સપિરિયન્સ શેર કરજો, તો આપણા ઇન્ડિયન પેરેન્ટ્સને સપોર્ટ મળે.